જિંદગી, એ જ દિવસ, એ જ સ્કૂલ, એ જ નોકરી. જિંદગી હારી કાઢવાની જ છે, જીવવાની તો ખબર નહીં ક્યારે. 2022 એકને એક વાત છે, આજ નોકરી મૂકીશ, કાલ મૂકીશ, ક્યારે મૂકીશ, ક્યારે. કેટલા સપના છે, કેટલું કરવું. કેટલા અનુમાનથી લગાવ્યું હતું, ખબર નહીં આ પૂરું થશે કે આ ફ્રેમ પાછી ઉતાર લેવી પડશે. क्यों इस कदर हैरान तू मौसम का है मेहमान तू ओ दुनिया सजी तेरे लिए खुद को जरा पहचान तू. દીક્ષિત, આજે સ્કૂલે ન જા. હવે નિર્ણય લઈ લે, રિઝાઇન કર, છોડી દે આ કામ અને એ કામ કર જે તારે કરવું છે. જો આજે પણ આ નિર્ણય નહીં લે તો આમ જ બધા વર્ષો તારા વીતી જશે. કાશ ઓલો અવાજ સાંભળી લીધો હોત. અવાજ એ સાચું જ કહેતો હતો. ખબર નહીં એ કયો ડર હતો અને હું એ ન કરી શક્યો જે અવાજ કહેતો હતો. લોકોનું જીવન આમ જ વીતી જાય છે, આમ જ ખતમ થઈ જાય છે આખી જિંદગી. જે કરવું હોય છે કંઈ નથી થતું. કાશ એ મુમેન્ટ પાછી મળત તો ચોક્કસ એ ડિસિઝન લઈ ટ્રેનર બનત અને મેડલને ઢગલા કરી દે. લે તો આ તક આપી. આ ટાઈમ મશીન છે અને સ્પર્શ કર, જતો રહે એક ક્ષણમાં અને બનાવી લે તારી જિંદગી. તો જો મંચ ઉપર આવે અને સન્માનનો સ્વીકાર કરે, તાળીઓથી આપણે એમને વધાવીશું. લો, આવી ગઈ એક ક્ષણ. પણ મજાની વાત એ છે કે આ એક નિર્ણય લેવા હું છેલ્લા 3 વર્ષથી વિચારતો હતો. પરંતુ આ નિર્ણય લેવાયો છેલ્લા 1 વર્ષ થયા અને છતાં પણ આટલા બધા અચીવમેન્ટ્સ. વિચારો, આ જ નિર્ણય જો 3 વર્ષ પહેલા લીધો હોત તો પરિસ્થિતિ અને પરિણામ બધું જ અલગ હોત. બસ આમ જ માણસ ડરતા ડરતા આખું જીવન સામાન્ય રીતે જીવે છે. માટે આજે જ આ ડરને જીતો અને 2025માં એક નિર્ણય લો અને તમારી અંદરના શ્રેષ્ઠ વ્યક્તિત્વની શોધમાં આજે જ નીકળો.